આબુ રોડમાં રિકો પોલીસનું મેગા ઓપરેશન ફળોના રસના કાર્ટની આડમાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। ગુજરાત તરફ જતી ટ્રક રિકો પોલીસે દબોચી 150 પેટી અંગ્રેજી દારૂ જપ્ત કર્યો। વિદેશી દારૂ ભરીને ખેપ મારતા હરિયાણાના સિરસાના શખ્સની ધરપકડ જેલના હવાલે કર્યો। માવલ ચોકી પાસે નાકાબંધીમાં કરીને પોલીસે આવતી ગાડી રોકી તલાશી લેતા કાર્ટૂન નીચે છુપાવેલ વિદેશી દારૂ સાથે શખ્સને ઝડપી પાડ્યો। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા નુસ્ખા અપનાવીને દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ આબુ રોડ રિકો પોલીસે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। આબુ રોડની માવલ ચોકી પર પોલીસે મોટી કાર્યવાહી કરી ફળોના રસના કાર્ટની આડમાં લઈ જવાતો લાખોનો અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો છે। આબુ રોડ રિકો પોલીસ સ્ટેશનની ટીમે દારૂની દાણચોરી સામે લાલાંક કરી છે। જિલ્લા પોલીસ વડા એસપી પુષ્પેન્દ્રસિંહ રાઠોડની કડક સૂચના બાદ પોલીસ સતર્ક મોડ પર હતી। તે દરમિયાન એસએચઓ લક્ષ્મણસિંહ ચંપાવતના નેતૃત્વમાં માવલ ચોકી પર નાકાબંધી કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને અટકાવવામાં આવી હતી। પ્રથમ દ્રષ્ટિએ ટ્રકમાં ફળોના રસના કાર્ટ ભરેલા દેખાતા હતા, પરંતુ જ્યારે પોલીસે ઊંડાણપૂર્વક તલાશી લીધી તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ફળોના રસના ડબ્બાઓની આડમાં સંતાડીને રાખવામાં આવેલી અંગ્રેજી દારૂની કુલ 150 પેટીઓ મળી આવી હતી। પોલીસના જણાવ્યા મુજબ આ દારૂનો જથ્થો પંજાબ અને હરિયાણાથી વાયા રાજસ્થાન થઈને ગુજરાતમાં સપ્લાય કરવાનો હતો। પોલીસે આ મામલે હરિયાણાના સિરસાના રહેવાસી બંટી નામના આરોપીની ધરપકડ કરી છે। હાલ પોલીસે તપાસ કરી રહી છે કે આ માલ કોણે મંગાવ્યો હતો અને ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો। આબુ રોડ રિકો પોલીસની આ કાર્યવાહીથી આંતરરાજ્ય દારૂના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે। પોલીસ હવે આ કેસમાં અન્ય કયા લોકો સંડોવાયેલા છે તેની તપાસ કરી રહી છે। કીર્તનસિંહ ડાભી, અજોડ આવાઝ, અમીરગઢ।